નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટણમાં તંત્રના અધિકારીઓની રહેમનજર તળે ચાલતો કેરોસીનનો કાળો કારોબાર। મોતીસા દરવાજા વિસ્તારમાં આ કેરોસીનના વેપલાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તો મસમોટા કૌભાંડનો થશે પર્દાફાશ। પાટણ સંખારી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવાન બાઇક સવારનું ઘટના સ્થળે નિપજ્યું કમકમાટી ભર્યું મોત, તો મૃતકના પરિવારજનોમાં છવાઈ શોકની કાલીમાં। અને પાટણનું રમણીય આનંદ સરોવર બન્યું દુઃખદ સરોવર। નગરપાલિકાની બેદરકારીને કારણે સરોવરમાં ઠેર ઠેર જામ્યા ગંદકીના ઢગ, તો રાત્રિ દરમિયાન સરોવરમાં જામે છે દારૂની મહેફિલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। છેલ્લા કેટલાક વર્ષોથી પાટણ શહેરમાં કેરોસીનનો કાળાબજાર અને ગેરકાયદેસર પાસ કે પરમિટ વગરનો ધીકતો ધંધો બેરોકટોકપણે ચાલી રહ્યો છે। ત્યારે આ કેરોસીનના કાળા કારોબારમાં જિલ્લા પુરવઠા તંત્રથી લઈને મામલતદાર કચેરીના અધિકારીઓની જાણે મલાઈદાર મોટા હપ્તાની રકમ ચૂકવાતી હોય તેમ ગેરકાયદેસર પાસ કે પરમિટ વગર કેરોસીનના કારખાના ચલાવતા વગદાર અને માથાભારે ઈસમો સામે તંત્ર આજે વામણું સાબિત થઈ રહ્યું છે। તો શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં ચાલતા કેરોસીનના કારખાનેદાર પાસેથી સમયાંતરે કેરોસીનના જથ્થા પેટે મળતી મોટી રકમને લઈ તંત્રનો એક પણ અધિકારી આ વિસ્તારની મુલાકાત પણ લેતો નથી, જેના કારણે આજે પાટણ શહેરમાં કેરોસીનનો ગેરકાયદેસર ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે। ત્યારે શહેરના મોતીસા દરવાજા બહાર ખોડિયાર માતાના મંદિર તરફ જવાના માર્ગ પર આવેલ સ્લમ વિસ્તારમાં રહેતા અને પાલિકામાં કોર્પોરેટરની સત્તાની આડમાં કેરોસીનનો ગેરકાયદેસર વેપલો કરતા અને ભગતના નામે ઓળખાતા પુરવઠા તંત્રની રહેમનજર તળે મોટા પાયે કેરોસીનનો જથ્થો ઉતારી લોકો સુધી પહોંચાડે છે। પરંતુ પાલિકાના કોર્પોરેટરની સત્તાની આડમાં આ ઈસમ મામલતદાર કચેરી તેમજ પુરવઠા તંત્રના અધિકારીઓને મસમોટી મલાઈ આપી જાણે અધિકારીઓના હાથ બાંધી દીધા હોય તેમ કોઈ તંત્ર દ્વારા ક્યારે પણ તેની તપાસ કરવામાં આવતી નથી। ત્યારે ગતરોજ આ ઈસમના ત્યાં કેરોસીન ભરેલા 17 નંગ લોખંડના બેરલ તેમજ 2 કેરબાનો જથ્થો જણાઈ આવ્યો હતો। ત્યારે આ અંગે મામલતદાર કચેરી ખાતે મોબાઈલ ઉપર ટેલિફોનિક વાતચીત કરતા મોડા સુધી તંત્રનો એક પણ અધિકારી તપાસ માટે પહોંચ્યો ન હતો। અધિકારી શા માટે નહીં આવ્યા હોય? ત્યારે જિલ્લા વહીવટી તંત્રના ઉપલા અધિકારીઓ દ્વારા આ સ્થળની સત્વરે તપાસ હાથ ધરાય તો કેરોસીનનો ગેરકાયદેસર ધીકતો ધંધો કરતા આ ઈસમની સાથે સંકળાયેલા પુરવઠા અને મામલતદાર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓનો પર્દાફાશ થાય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। અને સાથે સાથે કેરોસીનના આ કાળા કારોબારમાં પાટણના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓના કાળા ચહેરાનો પણ પર્દાફાશ થાય તો નવાઈ નહીં। પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તાજેતરમાં બેરોકટોક અને ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા માફિયાઓ સામે લાલ આંખ કરી લાખો રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી। ત્યારે બનાસ નદીમાંથી પાસ કે પરમિટ વગર અને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો, રોયલ્ટી, ઈટ ભઠ્ઠીવાળા તેમજ ચાઇના કેરની ચોરી કરનારા સામે કડક દંડનીય કાર્યવાહી હાથ ધરતા ગત ડિસેમ્બર 2013માં 42,13,000ની આવક થવા પામી હતી, જ્યારે જાન્યુઆરી 2014માં રેતીનું વહન કરતી 43 ટ્રકોને ઝડપી પાડી હતી। જ્યારે રોયલ્ટી તથા અન્ય ખાણ ખનીજની દંડનીય જોગવાઈ પેટે તેમની પાસેથી રૂપિયા 70,59,000ની વસૂલાત કરવામાં આવી હતી। જ્યારે છેલ્લા 2 માસ પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગની આ કામગીરી દરમિયાન રૂપિયા 1,12,00,000ની આવક થવા પામી છે।
સમાચારમાં સમય છે એક વિરામનો. પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત. પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે. તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે. વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો. XY લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ જેની બજાર કિંમત 1600 પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 માં. M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540 માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. ટીબી ક્ષય 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે? શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો: ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ. 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. पक्के इलाज का पक्का वादा डॉट्स. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. ₹1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરજાચર, મેઇન રોડ, પાટણ. दूर देश से मेरी लज्जत कमाल, दिले दो
मखमली है, अरे खलबली है। रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय। आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। ગૃહિણી માટે ખુશ ખબર, અલગ અલગ જગ્યાએથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો। હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી। ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવી છે જીવન જરૂરી તમામ વસ્તુઓ, જેવી કે કરિયાણું, કટલરી, કપડા તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો। તો આપની જીવન જરૂરિયાતવાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો। સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે। તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો। ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ। વિરામ બાદ આગળ વધીએ તો શ્રી જોગીવાડા શામળાજી પાસના જૈન દેરાસર ટ્રસ્ટ સંચાલિત પ્રસિદ્ધ શામળાજી જૈન દેરાસરમાં બિરાજમાન ઐતિહાસિક અને પ્રાચીન શામળાજી પાસનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 2051 મહાવદ છઠના શુભ દિવસે સંપન્ન થઈ હતી। ત્યારે આજે સંવત 2070 મહાવદ છઠના દિવસે શ્રી શામળાજી પાસનાથ ભગવાનની 19મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૈન સમુદાયના ભાવિક ભક્તો, મુનિ ભગવંતો, સાધ્વીજીઓ સહિત જૈન શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શામળાજીની વર્ષગાંઠ નિમિત્તે દેરાસર ખાતે પ્રભુજીના 18 અભિષેક તેમજ 17 ભેદી પૂજા તથા પરમાત્માની સુંદરાંગી કરવામાં આવી હતી। આ પ્રસંગે જૈન સમુદાયના લોકોએ પાસનાથ શામળાજી ભગવાનની ભક્તિભાવપૂર્વક પૂજાવિધિ કરી હતી। ત્યારબાદ ધ્વજારોહણની પૂજાવિધિ સાધુ ભગવંતો દ્વારા કરવામાં આવી હતી અને આ ધ્વજારોહણ માટે જૈન મહિલાઓએ ધ્વજાને થાળીમાં મૂકી તેને મસ્તક પર ધારણ કરી મંદિર પરિસર ખાતે ધ્વજારોહણ કરવા માટેની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે પાટણ સ્થિત જૈન સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો। પાટણ શહેરના ખરાદીવાડાના નાકે પિંડારિયાવાડા રોડ પર આવેલ રંગબેરંગી સાડીઓની અવનવી વેરાયટી ધરાવતા એકમાત્ર મંગળસૂત્ર સાડીના શોરૂમના માલિક દ્વારા પોતાની પેઢીના પ્રથમ માળે વેપારનું એક નવું સાહસ એટલે કે વનિસ જ્વેલર્સનું આજે શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઝવેરી બજારના અગ્રણી વેપારીઓ સહિત શુભેચ્છકો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેઓને આ નવીન સાહસ બદલ અભિનંદન પાઠવ્યા હતા। સમાચારમાં સમય છે ફરી એક વિરામનો। सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित
BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45 સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ઘુમડા મસ્જિદ ભોયરામાં પાટણ। મોબાઈલ નંબર 9799000848। मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो। उदय लाकड़ो ने प्लायवुड थी मेळवो छुटकारो અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ। સજાए अपना प्यारा घर स्टील फर्निचर के संग। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર। અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ પાટણ। પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ। લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર। મંગલસૂત્ર સાડી શોરૂમ। શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે। સૂત્ર સાડી શોરૂમ દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે પાટણ। સેલ 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 XY લાઈવ નું નવું નજરાણું 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો। 3 ડ્રેસ ફક્ત ₹999 બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ના ભાવથી મળશે। કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 સેલનું રૂડું આંગણું XY લાઈવ AC શોરૂમ બાબુના બંગલા પાસે ઘુમડા મસ્જિદની બાજુમાં પાટણ। જય જલારામ ફટાકડા સ્ટોર લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર પાટણ। પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક। એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો। સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે। ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક A2 પહેલો માળ સિટી પોઈન્ટ પાટણ। કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે। વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો। મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી
મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમ્બર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटण. પાટણનું મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવતું જિમ્નેશિયમ, બોડી કેર ફિટનેસ પોઈન્ટ. શું તમે વધુ વજન અને મેદસ્વીપણાથી પરેશાન છો? તમે ઓછી હાઈટ કે બેડોળ શરીરથી પરેશાન છો? તો આજે જ જોડાઓ. બોડી કેરની વિશેષતા: મિસ્ટર ગુજરાત જેવા કોચ દ્વારા માર્ગદર્શન, લેડીઝ બેન્ચની વ્યવસ્થા, આધુનિક સાધનોથી સજ્જ જિમ્નેશિયમ સાથે ટ્રેડમિલ, ડમેલ્સ, સાયકલ તથા કોઈ પણ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વેચાણથી આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લો. પહેલો માળ, યસ કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ફોન નંબર 97-245-049-41. વિરામ બાદ આગળ વધી તો પાટણ પંથકના હાઈવે માર્ગો પર છેલ્લા 2 દિવસથી જાણે યમદૂત ફરી વળ્યો હોય તેમ પ્રાણઘાતક અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં ચાણસ્મા નજીક એક મિની લક્ઝરી બસ પલટી ખાઈ જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે 9 જેટલી વ્યક્તિઓને ઈજાઓ પહોંચવા પામી હતી. જે બનાવને હજુ ગણતરીના કલાકો જ થયા છે ત્યાં ગતરોજ મોડી સાંજે પાટણ ચાણસ્મા હાઈવેથી ગોલાપુર સંખારી તરફ જવાના માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે એક બાઇક સવારને ધડાકાભેર ટક્કર મારતા યુવાન બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગોજારા અકસ્માત પર એક નજર કરીએ તો પાટણના મીરા દરવાજા નજીક રહેતો રાહુલ ભીલ ગતરોજ મોડી સાંજે પોતાનું ડિસ્કવર મોટરસાયકલ લઈ પાટણ સંખારી રોડ પર આવેલ ગોલાપુર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે આ બાઇક સવારને ધડાકાભેર ટક્કર મારતા આ યુવાન બાઇક સાથે રોડ પર હવામાં ફંગોળાઈ ગયો હતો. ત્યારે અકસ્માતનો અવાજ સાંભળી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ બાઇક સવાર યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ બનાવ અંગેની જાણ તેના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવતા કરુણાંતિકા સર્જાવા પામી હતી. મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસને હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો કોઈ પણ જાતની અડચણ આવતી નથી. આથી વસંત પંચમીના દિવસે લોકો ધાર્મિક પ્રસંગો, લગ્નોત્સવ, ખાતમુહૂર્તો, નવીન પેઢીનું મુહૂર્ત તેમજ અન્ય માંગલિક પ્રસંગોની ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. આ ઉપરાંત આ દિવસે પાટણ શહેરમાં વસતા વિવિધ સમાજના લોકો દ્વારા પોતાના કુળદેવીની શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજાવિધિ કરી તેમની શોભાયાત્રા અને હોમ હવન જેવા ધાર્મિક કાર્યક્રમો અને યજ્ઞો કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે પાટણમાં મોઢમોધી ઘાંચી સમાજ દ્વારા શહેરના રાજકાવડા વિસ્તારમાં આવેલ રામશેરીમાં બિરાજમાન બાળા બહુચરના સ્થાનકેથી પરંપરાગત મુજબ માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી. પાલખીના પ્રસ્થાન પૂર્વે સમાજના એકત્રિત થયેલા લોકોએ માતાજીની દિવ્ય આરતી ઉતારી હતી. ત્યારબાદ બોલ મારી બહુચર, જય જય બહુચરના નાદ સાથે મા બહુચરની ભવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન પામી હતી. ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
રામશેરી ખાતેથી પ્રસ્થાન પામેલી આ પાલખી યાત્રા શહેરના જાહેર માર્ગો પર વાસ્તે ગાસ્તે નીકળતા પાલખી યાત્રામાં જોડાયેલ મોઢ મોદી સમાજના યુવક યુવતીઓએ બેન્ડવાજાના તાલે માતાજીના ગરબે ઘૂમી મા બહુચરની ભક્તિનો આનંદ ઉઠાવ્યો હતો. તો પાલખી યાત્રામાં વિવિધ રાસ મંડળીઓ, શણગારેલા રથો, ઊંટલારીઓ, ઘોડે સવારો તેમજ વિવિધ ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તો આ પાલખી યાત્રામાં વિશિષ્ટ તોપ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. શહેરના જાહેર માર્ગો પર નીકળેલી આ પાલખી યાત્રામાં જોડાયેલા ભક્તોની સેવા માટે વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર સેવાકીય કેમ્પો કાર્યરત કરાયા હતા. ત્યારે પાલખી યાત્રામાં જોડાયેલા સમાજના લોકોએ આ સેવા કેમ્પોનો લાભ લીધો હતો. આ શોભાયાત્રા મામલતદાર કચેરી, 3 દરવાજા, દોશીવટ બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. સમાચારમાં સમસ્યા ફરી એક વિરામનું. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन. नवेली शूटिंग शर्टिंग पीपलासेर पाटण. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D ટીવી, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. ઉત્તર ગુજરાતની સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 275 45 117. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર, તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી,
દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. 12 માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રેસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે. સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. વિરામ બાદ આગળ વધી તો પાટણ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આજરોજ એક આધેડ વૃદ્ધની અચાનક તબિયત લથડતા તે રોડ પર બેભાન અવસ્થામાં પટકાઈ પડ્યો હતો. ત્યારે આ અંગે ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ 108ને જાણ કરતા આધેડ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સૌપ્રથમ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પાટણ શહેરના વિકાસ અને જાહેર હરવા ફરવાના સ્થળો પર સ્વચ્છતાની વાતો કરતું પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડી રહ્યું હોય તેવા દ્રશ્યો હવે સામાન્ય બની ગયા છે. ત્યારે પાટણની મધ્યમાં આવેલ જૂના ગુમડી તળાવમાં કરોડો રૂપિયાના ખર્ચે પુરાણ કરી નગરજનો માટે હરવા ફરવાનું રમણીય સ્થળ એવું આનંદ સરોવર આજે દુઃખદ સરોવર બની ગયું છે. થોડા વર્ષો અગાઉ રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા આનંદ સરોવરનું નામાભિધાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલિકા તંત્ર દ્વારા નવાસવા બનેલા આ આનંદ સરોવરને રમણીય અને સુંદર બનાવવા હરખપદુડા બની પોતાનો ઉત્સાહ દાખવ્યો હતો. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આજે આ આનંદ સરોવર એ દુઃખદ સરોવર બની ગયું હોય તેવી તસવીર બની ગઈ છે. ત્યારે સરોવરની રખેવાળી કરતા માળી દ્વારા તેના ફૂલ છોડવાની કોઈ તકેદારી ન રાખવાના કારણે આ સરોવરની મધ્યમાં અને ચારે તરફ આવેલા ફૂલ છોડ અને ઝાડ કરમાઈને વેરાન બની ગયા છે. તો આનંદ સરોવરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ ઠલવાઈ જતા આ સરોવરની તાસીર બેહાલ બની જવા પામી છે. તો આનંદ સરોવરમાં રાત્રિના સમયે જાણે દારૂની મહેફિલ ઉડતી હોય તેમ ઠેર ઠેર દારૂની ખાલી બાટલીઓ પર નજરે પડી રહી છે, જે આપ જોઈ શકો છો. તો આનંદ સરોવરના બાળ ક્રીડાંગણમાં મૂકવામાં આવેલા રમતગમતના કેટલાક સાધનો પણ તૂટીને કાટ ખાઈ રહ્યા છે. તો કેટલાક સાધનો આનંદ સરોવરના પાણીના કીચડમાં ખૂંપેલા તસવીરમાં જોઈ શકાય છે. શું આને આનંદ સરોવર કહેવાય?
તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી આનંદ સરોવરમાં ઠાલવવામાં આવતા નર્મદા પાણીનો આવરો બંધ કરી દેવામાં આવતા આ તળાવ ઉનાળો આવે તે પહેલા જ સૂકું ભટ્ટ તસવીરમાં જોઈ શકાય છે. ત્યારે સરોવરમાં પાણી પીવા આવતા પક્ષીઓ અને બગલાઓ પાણીની જગ્યાએ કીચડના ઢગ પર ફરી પાણીને શોધતા હોય તેવું પણ તસવીરમાં જોઈ શકાય છે. તો આનંદ સરોવરના શૌચાલયની વાત કરીએ તો શૌચાલય જાણે નરકાગાર હોય તેમ ગંદકીથી ખદબદી રહ્યું છે. ત્યારે અહીંયા આરામની પળો માણવા આવતા કેટલાક લોકો મોં પર રૂમાલ બાંધીને મહા મુસીબતે સમય વિતાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા સમયાંતરે આ સરોવરની દેખભાળ ન કરાતા આજે આ સરોવરની તાસીર દુઃખદ સરોવરમાં ફેરવાઈ ગઈ છે. શું પાલિકા તંત્ર દ્વારા આ દુઃખદ સરોવરને ફરીથી આનંદ સરોવરમાં ફેરવાશે ખરું? સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણમાં તંત્રના અધિકારીઓની રહેમનજર તળે ચાલતો કેરોસીનનો કાળો કારોબાર. મોતીસા દરવાજા વિસ્તારમાં આ કેરોસીનના વેપલાની ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાય તો મસમોટા કૌભાંડનો થશે પર્દાફાશ. પાટણ સંખારી રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે યુવાન બાઇક સવારનું ઘટના સ્થળે નિપજ્યું કમકમાટી ભર્યું મોત. તો મૃતકના પરિવારજનોમાં છવાઈ શોકની કાલીમાં. અને પાટણનું રમણીય આનંદ સરોવર બન્યું દુઃખદ સરોવર. નગરપાલિકાની બેદરકારીને કારણે સરોવરમાં ઠેર ઠેર જામ્યા ગંદકીના ઢગ. તો રાત્રિ દરમિયાન સરોવરમાં જામે છે દારૂની મહેફિલ. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.